જય મુરલીધર, હું આપનો દોસ્ત હમાભાઈ આહિર દુદાણા. આજનો આ વિડીયો મેં પિન્ટુ કોળીને જવાબ દેવા માટે બનાવ્યો છે. પિન્ટુ કોળીનો વિડીયો મેં જોયો, ધાગડીયો થઈ જાય એવો વિડીયો હતો. એટલે રાતે ઊંઘમાં જાગીને જોઈ લે, પિન્ટુ 1:15 થવા જાય છે, રાતે મારે તારો વિડીયો આજ બનાવવો પડ્યો, તું વિચાર કર. બરાબર છે, જે બગદાણાવાળી મેટર છે એ પૂરી થઈ ગઈ, પતી ગઈ. બરાબર છે, જયરાજ હતા એની ઘેરે, નવનીત તે એની ઘેરે. બરાબર છે, તું તારી ઘેરે ને હું મારી ઘેરે. આ બગદાણાવાળી મેટર પતી ગઈ છે તો પાછા ઉકેરા કાઢી કેમ હજી વિડીયા બનાવે છે, કેમ હજી બંધ થતો નથી? તને કહું છું, પિન્ટુ કોળી કોઈ નળ કાંઠાનો છે. બરાબર છે, એટલે એને સબસ્ક્રાઈબર વધારવા માટે આ જયરાજ આતાના નામ ઉપર ફેમસ થવા માટે વિડીયા બિચારો ઉતારે છે. બરાબર છે. હવે પિન્ટુ, તે તારું આઈડી ચાલુ ક્યારે કર્યું એ હું તને કહું. તે તારું આઈડી ચાલુ કર્યું 10 ઓગસ્ટ 2024. બરાબર છે. એના પછી જયરાજ આતાની મેટર થઈ ત્યાં સુધીમાં તારા સબસ્ક્રાઈબર એટલા નહોતા. બરાબર છે, લેકિન જયરાજ આતાની મેટરમાં તું જયરાજ આતાના વિડીયા ઉતારીને ફેમસ થઈ ગયો. એટલે તારા સમાજને એમ થયું કે આ તો સમાજનો હિતી શું માણસ છે, સમાજ માટે આંગળી મતલબ સમાજ માટે બોલવાવાળો માણસ છે. એટલા માટે તારે વિડીયો જોયા, પણ સમાજને નહોતી ખબર કે તું સબસ્ક્રાઈબર વધારવાવાળો છો, ફોલોવર વધારવા માટે કરે છે, સબસ્ક્રાઈબર વધારવા માટે કરે છે, ને યુટ્યુબમાં પૈસા કમાવા માટે કરે છે. બરાબર છે, એ જ આનો મતલબ જ એ થાય. હવે તને 3-4 શબ્દો હાથમાં આવી ગયા, એક લુખા, એક અસામાજિક તત્વો અને અકલમઠા. બરાબર છે, આ તારા હરેક વિડીયામાં આ શબ્દો તું વાર બોલે છે. બરાબર છે, અને આપણા ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીની તું જ્યારે બી વિડીયોમાં એનું નામ લેતો હોય ત્યારે એવું બોલે છો કે ઓલો હર્ષ સંઘવી. તો વિચાર કરજે, એ ડેપ્યુટી સીએમ છે. બરાબર છે, તને અભિવ્યક્તિની આઝાદી મળી, વાણીની સ્વતંત્રતા, અભિવ્યક્તિની આઝાદી, તો એનો તો તું દુરુપયોગ કરે છો ને. જેના હોયનું વચ્ચે આવું જ બોલ્યા કરવાનું, જે હાથમાં જે મોઢે સડી જાય એના વચ્ચે આવું ભહી નાખવાનું, કોઈ આનો મતલબ ખરો? અને તને સમાજ માટે જેટલો પ્રેમ હોય અને સમાજ માટે તું એટલો બધો આગળ પડતો થતો હોય તો તારા સમાજમાં હમણાં 5 ઘટના ઘટી છે કોળી સમાજમાં, હમણાં તાજેતરમાં, વિથિન 3 મંથ, ઇનસાઇડ 3 મંથ, 3 મહિનાની અંદર 5 ઘટના ઘટી છે. તું એના ઘરે, કોઈના ઘરે ગયો નથી? ના. શું કામ? કે ના જાતો તને સબસ્ક્રાઈબર મળે નહીં. એટલા માટે અહીંયા જયરાજ આતાના નામ ઉપર તારે ફેમસ થવું છે. અહીંયા જયરાજ આતાના નામ ઉપર તારે ફેમસ થવું છે. એટલે તું વારવાર ડેલી સબસ્ક્રાઈબર વધારવા માટે, વ્યૂ વધારવા માટે, વ્યૂ મેળવવા માટે અને યુટ્યુબમાં કમાણી કરવા માટે જયરાજ આતાના વિડીયો તું ઉતારશો ભાઈ પિન્ટુ. અને હવે હું તને કહું કે તારા કોળી સમાજમાં 3 મહિનાની અંદર 5 ઘટના ઘટી છે, હુમલાઓ થયા છે. તું ક્યારે એના વિશે બોલ્યો? એના વિશે તું ના બોલે તો તારા, એના વિશે બોલે તો તારા સબસ્ક્રાઈબર ન વધે, ફોલોવર ના વધે, વ્યૂવર ના વધે. એટલે તું એનું ન કહે. જયરાજ આતાનું કહેતો આગળ તારા ફોલોવર વધે, સબસ્ક્રાઈબર વધે અને વ્યૂ વધે અને યુટ્યુબમાં તારે કમાણી થાય. એટલે તું ફેમસ થવા માટે, વાયરલ થવા માટે આ એક રસ્તો તે પકડ્યો. બરાબર છે, અને હવે હું તને એ ગણાવું. બરાબર, હમણાંનો એક તાજેતરનો બનાવ છે. બરાબર છે, જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના ભંડુરી ગામનો, જ્યાં ધીરુભાઈ વાઢેર ઉપર હુમલો થયો. બરાબર, જીવલેનો હુમલો થયો ધીરુભાઈ વાઢેર ઉપર. એ બી તારા કોળી સમાજના હતા. તું ના ગયો છો? નથી ગયો ને? નથી ગયો. એક બનાવ. સેકન્ડ બનાવ, જસદણમાં સગનભાઈ જા પડ્યા અને એના છોકરા એના ઉપર હુમલો થયો. સગનભાઈ ગુજરી ગયા, ભગવાન એના આત્માને શાંતિ આપે. પણ તું ના ગયો? નથી ગયો.
એના વિશે તું ના બોલે, ના ના જા, ના તારા ફોલોવર સબસ્ક્રાઈબર કે વ્યૂ વધે નહીં એટલે તું ના જા. જયરા જાતામાં વ્યૂ વધે તારા, બરાબર. 2-3 દાખલા, 2 મેં તને મેટર જણાવી. ત્રીજી મેટર છે રણજીતભાઈ બાંભણિયા, બરાબર છે. ઉનામાં એના ઉપર હુમલો થયો, વિધર્મી લોકોએ હુમલો કર્યો છે, વિધર્મી લોકોએ હુમલો કર્યો, રણજીતભાઈ બાંભણિયાને માર્યા. રણજીતભાઈના વિડીયો ઉતારીને વિધર્મીએ એ વિડીયો મારતો વિડીયો વાયરલ કર્યો. તું ના ગયો ઉના? નથી ગયો ને, ન જા. કેમ કે ના જવાથી સબસ્ક્રાઈબર ના વધે, વ્યૂ ના વધે, ફોલોવર ના વધે, ફેમસ ના થવાય, વાયરલ ના થવાય, બરાબર છે. જયરા જાતાનો વિડીયો તું ઉતારે તો તું વાયરલ થા, ફેમસ થા, ફોલોવર વધે, સબસ્ક્રાઈબર વધે અને વ્યૂવર વધે. એટલા માટે તું આ કરે છે. અમે તને 3 મેટર જણાવી. અને જો ચોથી મેટર તને હું જણાવતો હોય તો ગીર સોમનાથ જિલ્લાના વાંસજ ગામનો બનાવ, એ તને ખ્યાલ જ છે ને, ઓલ ગુજરાતમાં વિખ્યાત છે, આખા ગુજરાતમાં એ બનાવ. ગર્ભવતી મહિલા ભાવનાબેન ભૂપતભાઈ સોલંકી, બરાબર છે. એને એ ગર્ભવતી મહિલા હતા, પાડોશીએ એને બિચારાને મરવા માટે મજબૂર કર્યા. તો એના 3 નાના બાળકો, તું ગયો ને એને ઘરે ગયો, એ બેને બી કોળી હતા. વાંસજ ગામનો બનાવ, તું ના નથી ગયો, બરાબર છે. હવે એમાં એની અંદર આરોપી તમારી પાસે કોળી હતા, ધીરુ જીવા, ઉમેશ જીવા, સંજય જીવા, બરાબર છે. તું ના નથી ગયો, એના ઘરે તું નથી ગયો, વાંસજ ગામ નથી ગયો, એના વિશે નથી બોલ્યો. ના બોલે તો સબસ્ક્રાઈબર ના વધે, વ્યૂવર ના વધે, ફોલોવર ના વધે અને સસ્તી પબ્લિસિટી ના વધે. એટલા માટે જયરા જાતાના વિડીયો તું ઉતારે તો તને ફોલોવર વધે, સબસ્ક્રાઈબર વધે, વ્યૂવર વધે અને સસ્તી પબ્લિસિટી મળે. હવે 5મો બનાવ, 4 બનાવ કીધા, હવે પણ તને હું 5મી ઘટના કહું. એ તો તને ખ્યાલ જ નહીં હોય, બરાબર, એ તો તને ખ્યાલ જ નહીં હોય. એ બનાવ છે રાજકોટની બીડી સોકડીનો બનાવ છે ભાઈ. રાજકોટનું બીડી સોકડીનો 16 ડિસેમ્બર 2025નો બનાવ છે. ત્યાં વિપુલભાઈ વડેસા નામનો વ્યક્તિ એ પેલા નાસ્તાની લારી લઈને ધંધો કરે છે. વિપુલભાઈ ઉપર પાઇપો, પાઇપો, લોખંડની પાઇપો અને બોથડ પદાર્થો દ્વારા એના પર હુમલો થયો. કાર ચડાવી દેવા સુધીના એના પર પ્રયાસો થયા. તું ના ગયો નથી, એના વિશે બોલ્યો નથી. એમાં કુંવરજી બાપા જતા, એ બોલ્યા. કુંવરજી બાપા ગયા પછી હુમલામાં જીવલેણ હુમલાની એવી નોખી ધારાઓ, અલગ અલગ કલમોનો ઉમેરો થયેલો. અમે તને 5 ઘટના કીધી. આના વિશે તું બોલ્યો નથી કે આના વિશે તું આના ઘરે કોઈના ઘરે તો કદાચ એકાદો વિડીયો બોલી ગયો હોય તું પાછો, બરાબર. પણ આ જે ઘટના છે, આ 5 ઘટના ના એના ઘરે તું ગયો? હા, નથી ગયો. શું કામ? ના તું ફેમસ થા નહીં. અને હવે તું આ ફેમસ થઈ ગયો હોય, વ્યૂવર વધી ગયા હોય અને યુટ્યુબમાં થોડીક કમાણી થઈ ગઈ હોય ને તો ઘરને પ્લાસ્ટર કરી નાખ. એ એક ધંધો કરી, ઘરને પ્લાસ્ટર કરાવી નાખ, એ એક ધંધો કરી. બુદ્ધાલાલ ખાન શોર્ટીસ પીડ્યો, લુખા, અસામાજિક તત્વો, આવા તેવા, હું કામ ને ખોટું કોકને આમ જોઈને ગુસ્સો આવે એવું કામ કરે છે વ્યૂવર વધારવા માટે. કોઈ પણ વિડીયામાં લુખા, અસામાજિક તત્વો, અકલમઠ્ઠા. તારું મોઢું બી મારે જેમ ખુલતું નહીં, બરાબર. મારું મોઢું તોય ખુલે, 4 આંગળી વહી જાય, પણ તું તારું મોઢું એ તમાકુ ખાઈને ભેગું થઈ ગયું પીંટું. અને તું આવું બધું બોલે. અને અસામાજિક તત્વો કોને કહેવાય તને ખ્યાલ છે? પહેલાં 2 સમાજ વચ્ચે લડાવવાનું કામ કરે એને અસામાજિક તત્વો કહેવાય. તો હવે શાંતિ છે, કોળી સમાજ, આહિર સમાજમાં શાંતિ છે, નવનીતની શાંતિ છે, જયરા જાતાની શાંતિ છે. તું વિડીયા બંધ કરતો નથી એનો મતલબ એવો છે અસામાજિક તત્વો તો તું જ કહેવા ને. જે નવનીતનું પછી કંઈ બિયાન આવતું નથી, જયરા જાતાનું એ કાંઈ બિયાન આવતું નથી. પણ હવે તું હેઠો બેહતો નથી. તારે ફોલોવર વધારવા, સબસ્ક્રાઈબર વધારવા અને વ્યૂ વધારવા માટે તું ખેહો રહેતો નથી. એક ધારા વિડીયા ઉતાર થયો છે, હેઠો બેસી જા. અને હવે આ નવનીતે ધંધે સડી ગયો, જયરા જાતાએ ધંધે સડી ગયા અને બીજા બધાએ ધંધે સડી ગયા. હવે અને તું હવે ધંધે સડી જા. તારો જે ધંધો કરતો ને એ ધંધે સડી જતો,
બરાબર છે. અને આ જયરા જાતાની મેટરમાં તો અલગ અલગ જે માણસો પડ્યા, કોઈ રાજકીય ફાયદા માટે પડ્યા, કોઈ સસ્તી પબ્લિસિટી માટે પડ્યા, કોઈ વ્યૂવર વધારવા માટે, ફોલોવર્સ વધારવા માટે, સબસ્ક્રાઈબર વધારવા માટે, કોઈ ફેમસ થવા માટે, કોઈ વાયરલ થવા માટે પડ્યા છે. બરાબર છે. પણ હવે પિન્ટુ શાંતિથી એકદમ બેસી જાય. બરાબર છે. હવે મારે બીજો આ વિડીયો, મારી ભાષા તો બહુ ભારે છે, પણ આ પહેલો વિડીયો તને શાંત કરવા માટે એકદમ ધીમી ગતિની ભાષાનો ઉપયોગ કરીને બનાવું છું. યાદ રાખજે ભાઈ. અને એકદમ હવે શાંતિથી બેસી જવાનું. હું કામ ખોટું બધાય શાંતિથી બેસી ગયા છે, તું ખોટું હજી આમ જાગીની જેમ પેલું શોર મસાવે એમ શોર મસાવે છે. શાંતિથી બેસી જા અને જે પણ ધંધો તારો હોય એ ધંધો કર. બધે ધંધે સડી ગયા. નવનીતભાઈએ ધંધે સડી ગયા, જયરાજભાઈએ ધંધે સડી ગયા, અને બીજા જે આ મેટરમાં પડ્યા હતા બધાય ધંધે સડી ગયા. લેકિન હવે તું ઓલો મેં કહેવત છે, મેં રે પણ માંડવો ન રે, એવું કર્યું તે. અને હવે તું એ શાંતિથી બેસી જા. બરાબર. પિન્ટુ તને કહું છું, પિન્ટુ કોળી નળકાંઠા વિસ્તારનો છે એને કહું છું. અને અમારો વિડીયો તારા સુધી પહોંચે તો આ વિડીયો મારો સાંભળીને તારે સુધરવાનું રહે પહેલાં. ઓકે, ચલો ત્યારે બધાય લોકોને જય મુરલીધર મારા તરફથી.